है ना। तो चलिए ये बताइए कि ईओएल क्या होती है और उसका पर्पस क्या। નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઈઓએલ વિશે। ઈઓએલ એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ એટલે બિન પગાર રજા, જેને આપણે પ્રચલિત રીતે LWP એટલે કે લીવ વિધાઉટ પે તરીકે ઓળખીએ છીએ। ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002ની અંદર જે છે આ 60 નંબરનો જે નિયમ છે એના આધારિત આપણે આ વિડીયો બનાવીએ છીએ। 60 અને 62 આધારિત, એટલે એની અંદર બિન પગાર રજાના શું નુકસાન છે એના ઉપર આપણે વધારે ભાર આપીશું। હવે બિન પગાર રજા આપણે ક્યારે વાપરવામાં આવે છે? તો જ્યારે બીજી કોઈ રજા ન હોય તો, અને બીજું કે જો કર્મચારી લેખિતમાં અરજી કરે કે મારે આ પ્રકારની રજા જોઈએ છે તો તમને આ રજા મળે છે। અને બીજું છે કે નોકરીની તૂટ સમયે એ રજા ગણવામાં આવે છે। એટલે કોઈ વાર નોકરીની તૂટ આવી ગઈ તો વચ્ચે બિન પગાર રજાને એડજસ્ટ કરી અને જે સક્ષમ અધિકારી એ રીતે લાગુ પડતા સમયે આ કામગીરી કરતા હોય છે। બીજું, ખાસ કરીને ફિક્સ પગારના કર્મચારીઓ જે છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે બિન પગાર રજા એટલે કે કપાત પગાર રજા એ લોકો વારંવાર સરળતાથી મૂકી દેતા હોય છે, પણ એમાં એ સમજે છે કે પગાર 1 દિવસનો કે 10 દિવસનો જશે, પણ એવું પગાર તો જાય જ છે પણ સિનિયોરિટી જાય છે મુખ્યત્વે ખાસ કરીને, એ ખૂબ નુકસાનકારક છે। જેટલા દિવસની તમે કપાત પગારની રજા વાપરો છો એટલા દિવસ તમારી જે પૂરા પગારની ડેટ પાછળ જતી જાય છે, અને એકવાર પાછળ જાય છે એટલે પછી તમારા ઉચ્ચતર પગાર ધોરણથી લઈ અને તમામ બાબતોમાં તમને લોસ થતો જાય છે। તમારી સાથે લાગેલા મિત્રો પૂરા પગારમાં આવી જાય છે, ઉચ્ચતર મેળવી લે છે, ત્યારે તમારે જેટલા દિવસની કપાત રજા ભોગવી હોય એ પ્રમાણે તમારે એટલા દિવસ લોસ જાય છે, અને છેક સુધી તમારે એની અંદર ઇન્ક્રીમેન્ટથી લઈને ખૂબ પાછળ થતું જાય છે। ઇન્ક્રીમેન્ટની આપણે વાત કરીએ તો 180 કરતાં જો વધુ તમે તૂટક અથવા સળંગ કપાત પગારી રજા ભોગવો એટલે કે બિન પગારી રજા ભોગવો તો પછી એક ઇન્ક્રીમેન્ટ એમાં લોસ થઈ જતું હોય છે, એટલે આ પણ એક જાણવા જેવી બાબત છે। બીજું કે રજા વિનાની ગેરહાજરી છે। ઘણી વખત કર્મચારી રજા વિના એટલે કે મંજૂર કરાવ્યા વિના ગેરહાજર, એટલે એને અનધિકૃત ગેરહાજરી કહેવાય। તો એવા વખતે જે તમારા સક્ષમ અધિકારી, તમારા ઉપરી અધિકારી છે તે આ અનધિકૃત ગેરહાજરીને કાયદેસર કરવા માટે એના માટે આ રજા મૂકતા હોય છે, જેને કહેવાય છે બિન પગારી રજા, એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ LWP મૂકી દેતા હોય છે। એટલે એના આધારે એમને જે કંઈ વિનિયમિત કરે છે એમની જે બિન અધિકૃત ગેરહાજરી છે એને। ત્યાર પછી ખાસ સંજોગોની આપણે વાત કરી લઈએ તો આ નિયમ 60/2માં બતાવેલું છે કે સસ્પેન્ડ થયા હોય, ઘણીવાર કર્મચારી કોઈ કારણસર સસ્પેન્ડ થઈ જાય અને કેસ લડે અને કેસ જીતીને ફરી પાછા પોતાની નોકરી પર હાજર થાય છે, ત્યારે સસ્પેન્ડની અંદર જે હોય છે એમાં 9 માસ સુધીનો સમયગાળો જે હોય છે તેને બિન પગાર રજા તરીકે ગણી લેવામાં આવે છે। ત્યાર પછી કેન્સરની જે બીમારી છે એવી બીમારીથી જો કર્મચારી ઝઝૂમતા હોય તો એમને 12 માસ સુધીની બિન પગારી રજાઓ મળવાપાત્ર થાય છે। અને ક્ષય, ફેફસાના રોગો, આવા ગંભીર પ્રકારના રોગો હોય એમને 15 માસ સુધીની બિન પગારી રજા આપવામાં આવે છે, પણ આ બધા લાભ માટે 1 વર્ષ સુધીની એમની નોકરી થયેલી હોવી જોઈએ, સળંગ નોકરી થયેલી હોવી જોઈએ, ત્યાર પછી આ લાભ એમને મળે છે। ત્યાર પછી વેકેશન કે અન્ય રજાઓ હોય એને વચ્ચે ગણાઈ જાય એવા પ્રશ્ન થતા હોય છે, તો આમાં એવું જ થાય છે, જો તમે કપાત રજા પર હો અને વેકેશન આવી જાય અને પછી વેકેશન ખુલતા સમયે પણ તમે કપાત રજા પર હો તો તમારું આખું વેકેશન પણ એમાં કપાતમાં જતું રહે છે। એટલે વેકેશન ખુલતા એટલે કે પડતા પહેલાં તમારે હાજર થઈ જવું જોઈએ તો તમારું વેકેશન એમાંથી બચી શકે, પરંતુ લાંબો સમય સુધી જો તમે રજા પર હો તો પછી એ જોઈન્ટમાં જેટલી પણ રજા આવતી હોય, વેકેશન આવતું હોય, બધું એ કપાત રજામાં જ ગણાઈ જાય છે। ઘણા કેસમાં પ્રસૂતિની જે રજાઓ જે જૂના સમયમાં 2002ના મુલકી સેવાના નિયમો બન્યા એની પહેલાંના જે નિયમો હતા એની અંદર પણ જે પ્રસૂતિની રજા મૂકતા હતા એ પણ કપાત રજામાં ગણાઈ હતી। અને મુલકી સેવાના નિયમ બન્યા ત્યાર પછી પ્રસૂતિની રજાઓમાં પ્રથમ વર્ષે જે રજા મળતી જ નહોતી, પ્રથમ વર્ષે એટલે જે એમણે પ્રથમ વર્ષે લીધેલી હોય પ્રસૂતિની એ પણ કપાતમાં ગણાતી હતી। એટલે આ રીતે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ વિશે આપણે વાત કરી। હજુ પણ તમને ઘણા બધા પ્રશ્નો હશે તો એ પ્રશ્નો આપણે કમેન્ટ બોક્સમાં મૂકીશું, જેથી કરીને કમેન્ટના પ્રશ્નોના જવાબ આપણે
લખી અને એની પણ નાની નાની રીલ્સ બનાવીને મૂકવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણા પ્રશ્નોના જવાબ આપણી પાસેથી તમારી પાસેથી પણ મળે અને આપણે એને મૂકી શકીએ. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો આપણે અહીંયા